એટલે હે પુડા સુરત થી ખીર કરવા અહીંયા આવી આવ્યા કે હું બધા સુરત કરવા ખીર છે તમે અહીંયા કુડાણા? ના એટલે અમે બે ભાઈ હાવ વી કેમ? ન્યા એલા ખર્ચા મારી નાખે અને ન્યા બધું વેસાતું લેવાનું એ થોડું ને આપણું ગામડું છે અને એમાંય આપણે વાપરવામાં હાથ પાછા હાવ છૂટા. એ વાત થાય. એમાંય તેલા ભાઈ જો આપણું આખું ફેમિલી ના લઈ ગયેલા હોય ને તો પણ થાય. બાકી તમે જેટલું કમાવ ને એટલું ખાવામાં ભાડામાં વયું જાય. એમાંથી પાછા બીજા બધા વાપરવાનો તો ઘરેથી મંગાવવા પડે. કામ શું કરતા બે અહીંયા? મોટો છે ને સગડીમાં જતો ને હું 4PM જતો. સગડીમાં સારું હોય તો 4PM મંદી હોય અને 4PM સારું હોય તો સગડીમાં મંદી હોય. એનું હિત થાય, કઈ વધતું જ ન. તો એ ન કરાય. ન્યાલ આપણો ખુદનો ધંધો હોય ને તો કઈક વધે. ઓલા કહેતા ને સુરત નો સા અને વરાસો નો વા 12 મહિના હિસાબ કરો ને તો આપણે પેલા મહિનામાં 4-5 ધક્કા તો મારા દે ના હોય. કે અમારા બા માંદા હોય, કે કોકનું વ્યવહાર હોય, કે કોકનું મરણ થઈ ગયું હોય. અને હાસું કહું ને ભાઈ તો અમે રે ના પણ અમારો જીવ હોય ને ઘરે હોય. અને એલા 30,000 નું કામ થાય ને એના કરતા 12,000 નું કામ કરીએ ને એ મોટા લાગે. અને પાછા આપણા ઘરના ઘરે તો ખરા ને મા બાપ ની હામાં 100%. સારું શું તે કીધું. હું તો ખીર પછી સુરત જવાનું વિચારતો. ના એલા ના નો જાતો. ઈ બધા ને રવિવારી ના ટીશર્ટ કરીને અહીંયા ટીકા નાખે અને આપણને એમ લાગે કે ઈ બધાને સારું છે. સારું હાલ તો હું જાઉં. મારા બંને કઈક નોકરી ધંધો હોય ને તો મને કઈક કહેજે. ના મોવા એક છે કારખાનું ત્યાં વાત કરી વાંધો નહીં.